નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગત લેક્ચરની અંદર રાસ એટલે કે રેનિન, એન્જિયોટેન્સિન, આલ્ડોસ્ટેરોન સિસ્ટમ એમનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ મૂત્ર નિકાલ છે એમની ક્રિયાવિધિનો અભ્યાસ કર્યો હતો. એમના સિવાય આજે આપણે મૂત્ર છે એમનો અભ્યાસ કરવાનો છે. એમની અંદર ઘણી બધી વસ્તુ તમે આજે નવી જાણશો. જે કાંઈ પોઈન્ટ છે એ નીટ સાથે અભ્યાસ કરશું. મતલબ આ ચેપ્ટર છે એમનો આ છેલ્લો પોઈન્ટ છે, છેલ્લો લેક્ચર છે. હવે સામાન્ય રીતે જોવા જઈએ તો મૂત્ર છે એ દરરોજની અંદર પ્રતિ વ્યક્તિ મતલબ કોઈ પણ એક વ્યક્તિ છે પુખ્ત વયનું છે. તો પુખ્ત વયની વ્યક્તિની અંદર ડેઇલીનું તો કે 1થી લઈ અને 1.5 લીટર મૂત્ર છે એ ઉત્સર્જિત થાય છે દરરોજનું. કેમ કે મૂત્રાશય છે એમની કેપેસિટીની વાત કરી હતી, અંદાજિત 300 ml જેટલું મૂત્ર એમની અંદર સમાઈ શકે. ક્યારેક એવી પરિસ્થિતિ હોય તો 800 ml જેટલું પણ સમાઈ શકે. મૂત્રની અંદર પહેલું બીજો પોઈન્ટ છે એમનો રંગ જોઈએ તો આછા પીળા રંગનો અહીંયા તમને બોટલની અંદર આકૃતિ મૂકી છે, તમે જોઈ શકો છો. હવે પહેલું આપણે સામાન્ય કેટલું ઉત્સર્જિત થાય એમની વાત કરી, ત્યારબાદ રંગની વાત કરી. હવે વાત કરીએ છીએ પીએચ. હવે અત્યાર સુધી તમને એવું લાગતું હશે કે મૂત્ર જે બેઝિક હોય, પરંતુ બેઝિક હોતું નથી, એસિડિક હોય છે. એસિડિક હોવા પાછળનું પણ કારણ છે. કારણ કે K+, NH4+, કે NH3 ગયો કે H+, આવા 3 વધારાના જે શરીરમાં આયનો હતા એ આયનોનો સ્ત્રાવ થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ જે H+ છે, H+ની જેમ સાંદ્રતા વધે એમ એસિડિકપણું વધે છે અને પીએચ ઘટે છે. મતલબ પીએચ સ્લાઇટ એસિડિક છે, થોડીક એસિડિક છે, 6 જેટલી છે, યાદ રાખજો નીટ માટે. તો આ પીએચ 6 થઈ. વિશિષ્ટ વાસ ધરાવે છે, બરોબર. તો વિશિષ્ટ વાસ કોના કારણે છે એ આપણે આગળના પોઈન્ટની અંદર અભ્યાસ કરશું. ખાસ કરીને યુરિનોડ પણ હોઈ શકે અને એમના સિવાય હિમોગ્લોબિન વિઘટન થાય એમના જે ઘટકો છે એમના સિવાય પણ એ હોઈ શકે. ત્યારબાદ જે દરરોજની અંદર પ્રતિ દિવસ એક દિવસની અંદર 1 થી 1.5 લીટર જે મૂત્રનો ત્યાગ થાય છે અથવા ઉત્સર્જન થાય છે, એમની અંદર જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો 25 થી 30 ગ્રામ જેટલું, કેટલું 25 થી 30 ગ્રામ યુરિયા એક દિવસનું આપણા શરીરમાંથી નિકાલ પામે છે. તો પહેલાં કેટલું જથ્થો, ત્યારબાદ રંગ, પીએચ અને ત્યારબાદ પ્રતિ દિવસ ઉત્સર્જન. આ મૂત્ર વિશેની સામાન્ય 2 માર્કમાં 4 પોઈન્ટ પૂછી શકે. ત્યારબાદ વિવિધ પરિસ્થિતિઓમાં મૂત્રના ગુણધર્મો અસર કરતા હોય છે, બરોબર છે. દાખલા તરીકે હવે મૂત્રનું પૃથ્થકરણ એટલે શું? હવે ડૉક્ટર ઘણીવાર તમને ખબર છે યુરિન ટેસ્ટ કરાવે. જેમ બ્લડના ટેસ્ટ હોય એમ યુરિન ટેસ્ટ હોય. તો આ યુરિન ટેસ્ટ દ્વારા જાણી શકાય કે એક તો યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન છે, યુટીઆઈ છે, એ છે કે નહીં એ પણ ખબર પડે ડૉક્ટરને. એમના સિવાય આ તો એ યુરિન છે એને માઇક્રોસ્કોપમાં જોવે તો પસ સેલ હોય, બરાબર. એમના સિવાય બીજું જો કોઈ પ્રોબ્લેમ હોય તો એ પણ જોવા મળે. રંગ આધારિત પણ ખબર પડે. એકદમ ઘાટો પીળો રંગ હોય તો મતલબ એકદમ ડિહાઇડ્રેટેડ કન્ડિશન છે, બોડીની શરીરમાં પાણી છે એ ખૂબ ઓછું છે. તો આવું બધું ડૉક્ટર છે એમને ખબર પડી શકે. ત્યારબાદ ઘણી ચયાપચયિક અનિયમિતતા. ચયાપચયિક અનિયમિતતા એટલે આપણા શરીરમાં ચયાપચયમાં ક્યાંય ખામી હોય, આપણા શરીરની જે ક્રિયા થાય છે, મેટાબોલિઝમ થાય, એ મેટાબોલિઝમમાં ક્યાંય વાંધો હોય, તો મૂત્રપિંડમાં પણ ક્યાંય ખામી હોય તો એ આના આધારે ખબર પડી શકે. ઉદાહરણ તરીકે આપણે એકાદ ઉદાહરણ જોઈએ કે મૂત્રમાં ગ્લુકોઝની હાજરી ડાયાબિટીસ બતાવે છે. રુધિરમાં પણ વધારે
ગ્લુકોઝની હાજરી હોય એમને પણ ડાયાબિટીસ કહેવાય. અને રુધિરમાં વધારે છે, બરોબર, એટલે મૂત્રપિંડ વ્યવસ્થિત રીતે વધારે છે એટલે ગાળણ કરી શકતું નથી, એટલે યુરિયા છે એમની સાથે ગ્લુકોઝની હાજરી પણ જોવા મળે, કેમ કે આપણા રુધિરની અંદર જે શર્કરા આટા મારે છે એમનું નામ ગ્લુકોઝ છે. તો ગ્લુકોઝની સાથે ઘણીવાર કીટોન બોડીઝ પણ હોય છે, કીટોન કણ પણ હોય છે. તો આ જે મૂત્ર છે તો મૂત્રની અંદર ગ્લુકોઝ જોવા મળે એને ગ્લાયકોસુરિયા કહેવાય. જ્યારે કીટોન કણ છે એ જોવા મળતો હોય તો કીટોન યુરિયા કહેવાય. તો આજે આવી પરિસ્થિતિ હોય, મૂત્રની અંદર જો ગ્લુકોઝ જોવા મળતું હોય તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અને ગ્લાયકોસુરિયા અને કીટોન, તો આ બંને ડાયાબિટીસ મેલિટસ છે. જો બે પ્રકારની ડાયાબિટીસ હોય, એક ડાયાબિટીસ મેલિટસ અને બીજું ડાયાબિટીસ ઇન્સિપિડસ. ડાયાબિટીસ મેલિટસ છે એમાં ઇન્સ્યુલિન છે એમનું પ્રમાણ ઓછું હોય છે, જેના કારણે રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધે છે, રુધિરમાં વધે ત્યારબાદ મૂત્રમાં પણ વધે છે, જેને આપણે ડાયાબિટીસ મેલિટસ કહીએ છીએ. ડાયાબિટીસ ઇન્સિપિડસ એ એડીએચ હોર્મોન, જે વેસોપ્રેસિન તરીકે આપણે ઓળખતા હતા, જે ન્યુરોહાઇપોફાઇસિસ અથવા તો પશ્વ-પિટ્યુટરી ગ્રંથિમાંથી આવે છે, એમની ઉણપ હોય તો પાણી અને જે પુનઃશોષણ થતું હતું નલિકાના અંતિમ ભાગમાંથી એ થતું નથી અને મૂત્રનો વધારે પ્રમાણમાં ત્યાગ થાય છે. ટૂંકમાં મૂત્રનો જથ્થો વધારે થાય છે. તો એવી પરિસ્થિતિ છે જેને આપણે ખાસ યાદ રાખજો ડાયાબિટીસ ઇન્સિપિડસ તરીકે ઓળખીએ. તો ડાયાબિટીસના બે પ્રકાર છે, મેલિટસ ઇન્સ્યુલિનની ખામી છે, ઇન્સિપિડસ એ એડીએચ એન્ટી ડાયુરેટિક હોર્મોન કે વેસોપ્રેસિન છે એમની ખામી છે. એકમાં ઇન્સિપિડસ છે તો એમની અંદર મૂત્રનો જથ્થો વધે છે, જ્યારે ડાયાબિટીસ મેલિટસ છે તો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે. ઇન્સ્યુલિન સ્વાદુપિંડમાંથી આવે છે, એડીએચ છે એ પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાંથી આવે છે. તો આ ઇન્સિપિડસ અને મેલિટસના મેં તમને તફાવત કીધા. ત્યારબાદ મૂત્રનું રાસાયણિક બંધારણ, આ તમારા બુકમાં નહીં હોય, નીટ માટેનો પોઈન્ટ છે. હવે આમનો મતલબ શું થાય તો કે વિદ્યાર્થી મિત્રો, આ જે પાણી છે એ મૂત્રની અંદર અંદાજિત 1 લીટર મૂત્ર લઈએ તો એમની અંદર 95% જેટલું પાણી હોય, 0.3%. જો મુખ્ય રીતે સૌથી વધારે શું છે, 2.6% કોણ છે તો કે યુરિયા છે, બરોબર છે. પરંતુ એમની સાથે યુરિક એસિડ છે, ક્રિએટિનાઇન છે, અમોનિયા છે, હિપ્યુરિક એસિડ છે, આ અન્ય ઉત્સર્ગ પદાર્થો છે. સૌથી વધારે કોણ છે, 2.6% જેવું યુરિયા છે, 6% કીધું છે. મતલબ 100 ml લઉં ત્યારે 2.6 ગ્રામ, બરોબર. દરરોજનું આપણે કેટલું કાઢીએ છીએ તો કે 1 થી 1.5 લીટર, એ પ્રમાણે તમે ગણતરી કરી શકો. તો બધાના જે અલગ અલગ દરરોજનું જે અલગ અલગ યુરિનનું એનાલિસિસ કરવામાં આવે તો થોડું ઘણું વેરિએશન પણ આવતું હોય છે. આંકડાઓ ફિક્સ હોતા નથી, વ્યક્તિથી વ્યક્તિ બદલાતા હોય છે, પરંતુ આપણે એપ્રોક્સિમેટલી જતા હોઈએ કે આની અંદર એટલું હોય છે. ક્રિએટિનાઇન હોય, અમોનિયા હોય, ઇલેક્ટ્રોલાઇટ 2% જેવા, બરોબર છે. ક્રિએટિનાઇન 0.3% જેવું, અમોનિયા 0.3%, હિપ્યુરિક એસિડ 0.3%. માની લ્યો કે 1500 ml યુરિન છે, બરોબર છે. કેટલું છે તો કે 1500 ml છે. તો એમની અંદર યુરિયા અંદાજિત 30 ગ્રામ, ક્રિએટિનાઇન છે એ 1.2 ગ્રામ, અમોનિયા 1.2 ગ્રામ અથવા 1 થી 2 ગ્રામ કયો, યુરિક એસિડ પણ કયો. આયનો છે, આયનોની અંદર જો ધન આયનો પણ છે, ઋણ આયનો પણ છે. Na+, K+, Mg+, NH4+, કેલ્શિયમ પ્લસ. ઋણ આયનોની અંદર Cl-, SO4-2, PO4-2, આ બધું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે યુરિયા વધારે છે તો આના માટે ગવર્મેન્ટે ઇકોશન ટોયલેટ બનાવેલા છે, અને આ માનવ મૂત્ર છે એમનો ડાયરેક્ટ સીધો જ જે ખેતર હોય છે એમની અંદર ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આજે સામાન્ય બંધારણ જોયું મૂત્રનું. એમના સિવાય વાત કરીએ તો મૂત્રનો જે રંગ છે એ રંગ હિમોગ્લોબિનના વિઘટનના કારણે યુરોક્રોમ, બરોબર છે, યુરિનોલ પણ કહી શકાય. તો આ મૂત્રનો રંગ હિમોગ્લોબિનના વિઘટનના કારણે યુરોક્રોમના લીધે આછો પીળો હોય છે. પરંતુ
મૂત્ર છે એમના રંગને ઘણા બધા પરિબળ છે એ અસર કરતા હોય છે. જેમ કે દવા લેવામાં આવે તો દવા લેવા ઘણીવાર દવા પીધી હોય તો મૂત્રનો રંગ છે એ અલગ થતો હોય છે. એવી જ રીતના બીટ, વિટામિન બી સંકુલ, દવા, અમુક પ્રકારના રોગો, ત્યારે આ જે મૂત્રનો રંગ છે એ થોડો ઘણો ચેન્જીસ થતો હોય છે. બરોબર છે. એમના પછી ખાસ યાદ રાખવાનું, હાઈ પ્રોટીન ફૂડ, દાખલા તરીકે કઠોળ વર્ગની વનસ્પતિનું કોઈ પણ ચોળી છે, મગ છે, એ બધાની અંદર પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. તો આવું કોઈ તમે ફ્રૂટ ખાઓ એસિડિક, અથવા તો પ્રોટીન વાળો વધારે ખોરાક ખાવામાં આવે ત્યારે એસિડિટી છે એટલે પીએચ ઘટે છે, મૂત્ર છે એમની પીએચ ઘટે છે. જ્યારે શાકભાજી ખાવામાં આવે તો મૂત્ર છે એમની પીએચ વધે છે, મતલબ આલ્કલાઇન તરફ જાય છે, બેઝિકતાનું પ્રમાણ વધે છે. તો 2 પોઈન્ટ તમારે યાદ રાખવાના, એક પ્રોટીનનું પ્રમાણ વધારે હોય, ફ્રૂટનું પ્રમાણ ખોરાકમાં વધારે હોય ત્યારે મૂત્ર છે એમની એસિડિકપણું કેવું થાય છે, વધે છે. ત્યારબાદ આપણે બીજા પોઈન્ટ તરફ વાત કરીએ કે રોગી અવસ્થામાં મૂત્રમાં પ્રોટીન, ઘણીવાર કોઈ શરીરની અંદર પ્રોબ્લેમ છે તો પ્રોબ્લેમની અવસ્થામાં મૂત્રની અંદર પ્રોટીન, બાઇલ સોલ્ટ, બાઇલ પિગમેન્ટ, કીટોન, રુધિર, પસ એટલે જે WBC છે એ મરી ગયા હોય એ, સૂક્ષ્મજીવો, ગ્લુકોઝ, આ બધાનું પ્રમાણ વધતું હોય છે. દાખલા તરીકે અલગ અલગ રોગની વાત કરીએ તો આ જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝનું પ્રમાણ જો મૂત્રની અંદર વધારે હોય તો એને ગ્લાયકો અથવા ગ્લુકોસુરિયા તરીકે ઓળખવામાં આવે, સામાન્ય રીતે ગ્લાયકોસુરિયા. એમના સિવાય પ્રોટીનનું પ્રમાણ વધારે હોય તો પ્રોટીન યુરિયા. ઘણીવાર મૂત્રની અંદર રુધિરની હાજરી હોય તો હિમેટો યુરિયા, હિમેટો એટલે રુધિર. કીટોન હાજર છે તો કીટોન યુરિયા. અને પસ સેલ જે WBC મૃત પામેલા છે અથવા તો યુરિનરી ટ્રેકની અંદર ઇન્ફેક્શન હોય તો પસ જોવા મળે છે, જેને પાયુરિયા તરીકે ઓળખવામાં આવે છે. તો બધાની પાછળ યુરિયા શબ્દ, ગ્લુકોઝ હોય તો ગ્લાયકોસુરિયા, પ્રોટીન હોય તો પ્રોટીન યુરિયા, બ્લડ હોય તો હિમેટો યુરિયા, કીટોન બોડી હોય તો કીટોન યુરિયા, પસ સેલ હોય તો પાયુરિયા. એમના સિવાય મૂત્રમાર્ગની લંબાઈની વાત કરીએ, બરોબર. મૂત્રમાર્ગ છે, મૂત્રમાર્ગ એટલે જે આપણે આવી રીતના મૂત્રાશય દોડતા હતા એમની નીચેનો આ જે માર્ગ હતો એ મૂત્રમાર્ગ કહેવાય. તો મૂત્રમાર્ગ છે એમની લંબાઈ નરની અંદર જો 20 સેન્ટીમીટર જેટલી છે, જ્યારે માદા છે એમની અંદર 3 થી 5 સેન્ટીમીટર છે. તો નરની અંદર મૂત્રમાર્ગને જનન માર્ગ, કેમ કે શુક્રકોષો, વીર્ય છે એ જ માર્ગે પસાર થાય છે, એટલા માટે આપણે એમને જનન માર્ગ તરીકે પણ ઓળખીએ છીએ. નરની અંદર 20 સેન્ટીમીટર જેટલી મતલબ મૂત્રમાર્ગ છે એમની લંબાઈ હોય છે, પરંતુ માદાની અંદર 3 થી 5 સેન્ટીમીટર જ હોય છે. ત્યારબાદ આ પોઈન્ટ અતિ મહત્વના છે બધા જ, કેમ કે એક તારણ છે આ. આપણે અત્યાર સુધીમાં ઘણું બધું અભ્યાસ કરી ગયા, એમની અંદર સૌથી વધારે, બરોબર છે, સૌથી વધારે શોષણ પામતા હોય એવા ઘટકો કોણ કોણ? સૌથી વધુ શોષણ પામતા હોય એવા ઘટકો, તો એક તો સુગર એટલે શર્કરા, બરોબર છે. ત્યારબાદ અમાઇન અથવા અમીનો એસિડ, બરોબર છે. સુગર, અમીનો એસિડ એટલે શર્કરા, અમીનો એસિડ, વિટામિન, HCO3 માઇનસ અને Na+, આ બધા સૌથી વધારે શોષણ પામે છે. જે નલિકામાં તમને ખબર PCTમાં સૌથી વધારે શોષણ પામે છે. ઓછા શોષણ પામતા ઘટકો તો કે યુરિયા, ફોસ્ફેટ, યુરિક એસિડ, H+, K+, આ બધાનું મૂત્રમાં પ્રમાણ વધારે છે, કેમ કે આપણું શરીર પુનઃ શોષણ ઓછું કરે છે. તો ઓછા શોષણ પામતા જે ઘટકો છે, યુરિયા છે એટલે માટે ઓછું શોષણ પામે એટલે તો મૂત્રમાં યુરિયાનું પ્રમાણ વધારે છે. ફોસ્ફેટ છે, યુરિક એસિડ છે, H+, છે, K+. શોષણ ન પામતા, 100% શોષણ ન થતું હોય એવા તો ક્રિએટિનિન
અને હિપ્યુરિક એસિડ, અહીંયા તમે બંને જોઈ શકો છો, ક્રિએટિનિન અને હિપ્યુરિક એસિડ. મૂત્ર વૃદ્ધિ વધારે, મતલબ મૂત્ર છે એમનું પ્રમાણ વધારનારા ઘટકો. વિચ ઇન્ક્રીઝ વોલ્યુમ, એટલે થોડું ઘણું તમને ખ્યાલ છે, ઇંગ્લિશ આવડતું હશે. તો ઇન્ક્રીઝ એટલે વધારે, વોલ્યુમ ઓફ યુરિન, યુરિનનું પ્રમાણ વધારનારા ઘટકો, અને જેમના કારણે મૂત્ર ત્યાગ છે એ વધારે થાય છે. આવા સબસ્ટન્સને ડાયુરિટિક સબસ્ટન્સ. મૂત્ર વૃદ્ધિ, મૂત્રનું કદ વધારે. એન્ટી ડાયુરેટિક હોર્મોન, નામ જો, ડાયુરેસિસનો મતલબ શું થાય? મૂત્ર વૃદ્ધિ વધારનારું અથવા વધે છે. અને ડાયુરેટિક સબસ્ટન્સ એવા ઘટકો કે જે મૂત્ર વૃદ્ધિ વધારે છે. અને એડીએચ, એન્ટી ડાયુરેટિક હોર્મોન, મૂત્ર, નામ જો, એન્ટી એટલે પ્રતિ, મૂત્ર વૃદ્ધિ, પ્રતિ મૂત્ર વૃદ્ધિ એટલે મૂત્રનું કદ ઘટાડે છે. કોણ? તો કે એડીએચ અથવા તો વેસોપ્રેસિન. અને દાખલા તરીકે ચા, મતલબ ટી, કોફી, આલ્કોહોલ, આ બધા એવા ઘટકો છે, બરોબર. આ 3 ખાસ યાદ રાખજો. ચા વધારે પ્રમાણમાં પીવામાં આવે તો મૂત્ર વૃદ્ધિ છે એ વધે છે. ત્યારબાદ આપણે વાત કરીએ ઉત્સર્જનમાં અન્ય અંગોનો ફાળો. તમને ખબર છે કે કિડની છે, મૂત્રપિંડ છે, એ તો મહત્વનો ફાળો ધરાવે છે. એમના સિવાય ઘણા બધા આપણા શરીરના 4 થી 5 અલગ અલગ અંગ કહી શકાય કે જે ઉત્સર્જનમાં, એટલે કે વેસ્ટ પ્રોડક્ટ છે એમને દૂર કરવામાં મદદ કરે છે, જે આપણા માટે ઝેરી હોય. તો એમની અંદર કોનો સમાવેશ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, એમની અંદર ફેફસા, યકૃત, ત્વચા, લાળ ગ્રંથિ, આ બધાનો નિકાલ જે ખરાબ પદાર્થો છે એમનો કરે છે. મૂત્રપિંડ સિવાયના છે, એટલે કે મૂત્રપિંડનો આમાં સમાવેશ કરેલો નથી, એનું તો આપણે ઘણું બધું અભ્યાસ કરી ગયા. મૂત્રપિંડ સિવાય ફેફસા, તો ફેફસા તમે જોઈ શકો છો, લંગ્સ એક જોડ હોય, ઉરસીય ગુહામાં ગોઠવાયેલ હોય. બાકીનો આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો આગળ, કે ફેફસા પ્રતિ દિવસ, એક દિવસની અંદર મોટી માત્રામાં CO2 દૂર કરે છે, અંદાજિત 18 લીટર પ્રતિ દિવસ. તો આપણા શરીરમાં 18 લીટર જેટલો CO2 જે કંઈ દરરોજનો પેદા થાય બહાર કાઢવાનું કામ ફેફસા કરે છે. જો CO2 બહાર ન નીકળે તો માણસનું મૃત્યુ પણ થઈ શકે, કેમ કે CO2 ઝેરી છે. એમના કરતાં પણ વધારે કાર્બન મોનોક્સાઇડ છે, જે હિમોગ્લોબિન સાથે જોડાવાની 200 થી 300 ગણી ક્ષમતા ધરાવે. અને સાથે પર્યાપ્ત માત્રામાં પાણી છે એમનો પણ નિકાલ કરે, અંદાજિત 400 ml, એટલે અડધો લીટર પાણી આપણે જ્યારે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ એ ફેફસા છે એમના દ્વારા બહાર નીકળે છે. ઘણીવાર ઘણા લોકો જે સ્પેક હોય છે એમની અંદર મતલબ સાફ કરવા માટે આ જે 400 ml માંનું થોડું પાણી યુઝ કરે છે. તો પાણી પર્યાપ્ત માત્રામાં, મતલબ 400 ml જેટલું નિકાલ થાય છે. તો 18 લીટર CO2 અને 400 ml પાણી છે એ દૂર કરવામાં ફેફસાનો રોલ અગત્યનો છે. એમના સિવાય યકૃત એ આપણા શરીરની મોટી ગ્રંથિ છે, રાસાયણિક ફેક્ટરી તરીકે ઓળખીએ છીએ, જમણી બાજુ ગોઠવાયેલી છે. એ બિલીરુબિન, બિલીવર્ડિન, કોલેસ્ટેરોલ, આપણા શરીરના જે હોર્મોન છે, માદા હોય તો ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, નર હોય તો ટેસ્ટોસ્ટેરોન, તો આવા વિઘટિત સ્ટીરોઇડ કહી શકાય. એમના સિવાય વપરાયેલા અંતઃસ્ત્રાવો, વિટામિન જરૂરિયાત વપરાઈ ગયા હોય, ઘણા બધા પ્રકારના અંતઃસ્ત્રાવો અને ઔષધો એટલે દવાઓ, જે પાચન માર્ગમાં નકામા પદાર્થો મળની સાથે બહાર નિકાલ પામે છે. તો યકૃત છે એમની અંદર બિલીરુબિન, બિલીવર્ડિન, તો વિઘટિત સ્ટીરોઇડ, અંતઃસ્ત્રાવો, વિટામિન. તો આ સ્ટીરોઇડ છે ખાસ આપણા જે અંતઃસ્ત્રાવો છે મેં તમને વાત કરી એ પ્રમાણે. ત્યારબાદ ત્વચા ખાસ યાદ રાખવા જેવી, કેમ કે 2 ગ્રંથિ છે. ચામડીની વાત છે, ચામડી પણ ઉત્સર્ગ પદાર્થોના નિકાલમાં કામ કરે છે. તો પહેલાં આપણે એની આકૃતિનો અભ્યાસ કરીએ એટલે થોડો વધારે ખ્યાલ આવશે. તો આ ચામડી છે, બરોબર છે, એમનો છેદ લીધેલો છે. આ એપિડર્મિસ, એના પછી ડર્મિસ.
અને આ નીચેનું એકદમ અધોત્વચીય સ્તર તરીકે ઓળખીએ ને આ ચરબીની હાજરી છે. હવે ઉપર તમને ખબર છે આ વાળ હોય છે. ત્યારબાદ આપણે જે પોઈન્ટ અતિ મહત્વનો છે એના માટે આપણે બે વસ્તુ છે. એક તો આ ગ્રંથિ તમને દેખાય છે, જો બ્રાઉન કલર જેવી, એ પરસેવાની ગ્રંથિ છે. પરસેવાની ગ્રંથિ એટલે પ્રસ્વેદ ગ્રંથિ, સ્વેટ ગ્લેન્ડ. સ્વેટ એટલે પરસેવો. એટલે આ જે સ્વેટ ગ્લેન્ડ છે એ તમને ખબર છે એ અહીંયા ઉપર નાના નાના છિદ્ર છે ત્યાં ખુલે છે. મતલબ અહીંયા જે આ પ્રસ્વેદ ગ્રંથિ, આ પ્રસ્વેદ ગ્રંથિ અહીંયા ઉપર નાનું છિદ્ર છે ત્યાં ખુલે છે. તો આપણા શરીરમાં યુરિયા, લેક્ટિક એસિડ, અમુક પ્રકારના ક્ષાર, આ બધા ચામડીની સપાટી પર બહાર આવે છે. શા માટે બહાર આવે છે? તો કે શરીરનું તાપમાન જ્યારે વધી જાય છે એમને ઘટાડવા માટે મુખ્ય રીતે આપણે પરસેવો પેદા કરીએ છીએ. તો આ જે પ્રસ્વેદ ગ્રંથિ તમને દેખાય, આ પ્રસ્વેદ ગ્રંથિ છે એમની વાત આપણે કરી. એમના સિવાય બીજી જે ગ્રંથિ છે સિબાસિયસ ગ્લેન્ડ છે, બરોબર. તો આ સિબાસિયસ ગ્લેન્ડ છે એ વિદ્યાર્થી મિત્રો જે એક પ્રકારની સિબમ ફોર્મેશન કરે છે. તમને ખબર છે સવારે તમે ઉઠો ત્યારે તમારી જે સ્કિન છે એ ઓઇલી થઈ ગઈ હોય છે. તો આ સ્કિન ઓઇલી થઈ ગઈ હોય છે એમનું કારણ શું? તો કે આ જે સિબાસિયસ ગ્લેન્ડ છે એમાંથી સિબમ ફોર્મેશન થાય છે. એમાં ફેટી એસિડ હોય, હાઇડ્રોકાર્બન હોય, આવું બધું હોય છે, જેમના કારણે જે ચામડી છે ઉપરના ભાગ છે એમને સુવાળી રાખે છે. મતલબ અમુક પ્રકારના સ્ટીરોઇડનું વિઘટન થયું હોય એ. ત્યારબાદ કહેવાનો મતલબ એવો છે કે હાઇડ્રોકાર્બન, ઓઇલી સબસ્ટન્સ છે, આ બધી રીતે શરીરની બહાર નિકાલ પામે અને એનું મુખ્ય કાર્ય ચામડી છે એમને સુવાળી રાખવાનું છે, સ્મૂથ રાખે છે. ન હોય તો બહારથી આપણે મોઇશ્ચરાઇઝ ક્રીમ લગાવવું પડે છે, બરોબર છે. તો આપણે અત્યારે બે પ્રકારની ગ્રંથિ જોવાની છે, એક તો સ્વેટ ગ્લેન્ડ અને બીજી સિબાસિયસ ગ્લેન્ડ. સ્વેટ ગ્લેન્ડ એટલે પરસેવાની ગ્રંથિ અને સિબાસિયસ ગ્લેન્ડ એટલે સિબમ ફોર્મેશન કરતી ગ્રંથિ. તો ચામડી છે એ ઉત્સર્જનમાં કઈ રીતના કામ કરે છે? તો કે એક તો પ્રસ્વેદ ગ્રંથિ અને બીજી સ્નિગ્ધ. સ્નિગ્ધ એટલે ચિકાસયુક્ત. સિબાસિયસ ગ્લેન્ડ કે ચામડીને થોડી ચિકાસયુક્ત રાખનારી. મેં તમને વાત કરી કે સવારમાં જે ઓઇલ નીકળે છે ફેસ ઉપર એ સ્નિગ્ધ ગ્રંથિનો સ્ત્રાવ છે. તો પેલી આપણે બાબત ઉપર ફોકસ કરીએ, પ્રસ્વેદ ગ્રંથિ. જો પ્રસ્વેદ ગ્રંથિ છે તો એમના દ્વારા NaCl, તમને ખબર છે ઘણીવાર પરસેવો વધારે વળતો હોય તો કપડામાં સારી વળી જાય છે, એ NaClના કારણે. ત્યારબાદ ઓછી માત્રામાં યુરિયા, એટલે પરસેવામાં થોડું ઘણું યુરિયા પણ હોય. લેક્ટિક એસિડ હોય, ખાટી વાસ આવે, એ લેક્ટિક એસિડના કારણે. ત્યારબાદ જલીય પ્રવાહી છે, પણ પરસેવાનું મુખ્ય કાર્ય ઘણીવાર નેટની અંદર પૂછાઈ ગયું, પરસેવાનું મુખ્ય કાર્ય શું? તો કે આજે આપણી બહારની સપાટી છે એને ઠંડી રાખે છે. તે ખાસ કરીને નકામા પદાર્થો NaCl મતલબ ક્ષાર છે, એના સિવાય ઘણું બધું પણ હોય છે, પણ મુખ્ય રીતે NaCl, થોડું ઘણું યુરિયા અને લેક્ટિક એસિડ હોય છે. હવે જ્યારે પણ એક પોઈન્ટ યાદ રાખજો કે મૂત્ર છે એ જેમ જેમ પડ્યું રહે એમ વધારે ગંધ મારે. શા માટે? કેમ કે એમની અંદર ઘણા બધા બેક્ટેરિયા છે, એ મતલબ જે કંઈ યુરિયા છે એમને તોડવાનું કામ કરે, એમાંથી બનતા ઘટકો છે એમના લીધે પણ વાસ આવે. એવા તો મૂત્રની અંદર ઘણા બધા ઘટકો છે એને બેક્ટેરિયા દ્વારા તોડે છે ત્યારે વાસ આવે. તો પ્રસ્વેદ ગ્રંથિની અંદર NaCl, ઓછી માત્રામાં યુરિયા અને લેક્ટિક એસિડ હાજર છે, જે મુખ્ય કાર્ય સપાટીને ઠંડુ રાખવાનું કામ કરે છે અને નકામા પદાર્થો NaCl, યુરિયા અને લેક્ટિક એસિડને દૂર કરે છે શરીરમાંથી. ત્યારબાદ સ્નિગ્ધ ગ્રંથિ. સ્નિગ્ધ ગ્રંથિનો મતલબ થાય સિબાસિયસ ગ્લેન્ડ, જે અહીંયા મેં તમને દેખાડી હતી. સિબાસિયસ ગ્લેન્ડમાંથી સિબમ આવે. સિબમ એટલે જે ચિકાસયુક્ત ચામડી ઉપર જે પ્રવાહી આવે જેને આપણે સિબમ તરીકે ઓળખીએ. અને આ સિબમ છે એ વિદ્યાર્થી મિત્રો સ્ટેરોલ, હાઇડ્રોકાર્બન, શોર્ટ ક્વેશ્ચન માટે ખાસ યાદ રાખજો, સ્ટેરોલ, સ્ટેરોન. તો સ્ટેરોન એટલે ટેસ્ટોસ્ટેરોન, એ લિપિડ છે. આપણે જૈવિક અણુ ભણશું ત્યારે વધારે ખ્યાલ આવશે કે લિપિડના ઘટકો છે એમાં કોલેસ્ટેરોલ છે, તો પાછળ ઓલ શબ્દ આવે છે, આલ્કોહોલ ગ્રુપ છે. સ્ટેરોન છે, કીટોન ગ્રુપ છે. તો
પ્રોજેસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન, તો એ બધા સ્ટેરોન સમૂહમાં આવે અને અહીંયા સ્ટેરોલ આવે છે, એ યાદ રાખજો. ત્યારબાદ હાઇડ્રોકાર્બન, ફેટી એસિડ, બરાબર. હાઇડ્રોકાર્બન એટલે ફેટી એસિડ પણ હોય છે. અને મીણ જેવા ઘટકો છે એમનો પણ સ્ત્રાવ થાય છે, પણ નિકાલ થાય છે. અને મુખ્ય કાર્ય ત્વચા છે એમને રક્ષણાત્મક તેલી કવચ મતલબ સુવાળી રાખે છે, સ્મૂથ રાખે છે. તો આ ચામડીની વાત કરી. અને ત્યારબાદ લાળ ગ્રંથિ. તો આ લાળ ગ્રંથિનો તમે અભ્યાસ કરી ગયા છો કે નાઇટ્રોજન યુક્ત કચરો, યાદ રાખજો, અને ભારે ધાતુ, બે શબ્દો છે. ક્યાં બે? ભારે ધાતુ, નાઇટ્રોજન યુક્ત કચરો અને અમુક પ્રકારના ઔષધો જે આપણે દવા લીધેલી છે. ઘણીવાર આપણે દવા લીધી હોય ત્યારે મોઢામાં અલગ પ્રકારની દવાની સ્મેલ આવતી હોય. શા માટે? તો કે લાળ ગ્રંથિ દ્વારા એ દવા છે એ આપણા શરીરમાંથી દૂર થતી હોય છે, લાળ દ્વારા, મતલબ સલાઈવા દ્વારા, થૂક દ્વારા. તો નાઇટ્રોજન યુક્ત કચરો છે, ભારે ધાતુ છે, અમુક પ્રકારના ઔષધો છે, આ બધું જ વિદ્યાર્થી મિત્રો લાળ દ્વારા શરીરની બહાર નિકાસ પામે છે, મતલબ દૂર થાય છે. તો આ તમે આ 3 પ્રકારની લાળ ગ્રંથિનો અભ્યાસ આપણે કરી ગયા. કાન પાસેની ઉપકર્ણક ગ્રંથિ, જીભ નીચેની અધો જીહ્વા, અને આ જે હાડકું છે એમના નીચેની અધો અન્વીય ગ્રંથિ. તો આનો પણ આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો છે. તો આ ગ્રંથિની જે લાળ બને છે એ દૂર પામે, મતલબ એના દ્વારા નાઇટ્રોજન યુક્ત કચરો છે એ દૂર પામે છે. ત્યારબાદ ઉત્સર્જન તંત્રની અનિયમિતતાઓ એટલે શું? ખામી. ઉત્સર્જન તંત્રની જે ખામી છે એ ખામીની અંદર આપણે અલગ અલગ 15 ખામીનો અભ્યાસ કરવાનો છે. પણ તમારી બુક પ્રમાણે તો 3 છે, પહેલા 3 પાકી કરવાની છે. તો યુરેમિયા, પેલી ખામી છે યુરેમિયા. યુરેમિયાનો મતલબ શું? તો કે જ્યારે મૂત્રપિંડ કામ નથી કરતું. તો મૂત્રપિંડનું મુખ્ય કાર્ય તમને યાદ છે કે જે યુરિયાને દૂર કરે છે. તો મૂત્રપિંડ યુરિયાને દૂર કરે છે, પરંતુ મૂત્રપિંડની ખામી છે. મૂત્રપિંડની ખામી છે જેમના કારણે મૂત્ર છે એમની અંદર યુરિયા દૂર થતું નથી. તો યુરિયા શરીરમાં ડેલી તો વધવાનું છે. તો ડેલી જે શરીરમાં જે યુરિયા વધે છે એ રુધિરમાં ભેગું થાય છે. તો રુધિરમાં જે ભેગું થાય છે એને આપણે યુરેમિયા કહીએ. યુરેમિયા એટલે રુધિરની અંદર યુરિયાનું પ્રમાણ વધારે, બરોબર. તો આ સ્થિતિ છે અને યુરેમિયા કહેવાય. હવે યુરેમિયા છે એ ઘણીવાર મૂત્ર છે એની નિષ્ફળતા તરફ લઈ જાય છે, એટલે કિડની ફેલ થઈ જાય છે, ખૂબ જ નુકસાનકારક છે. તો આવી રીતના આવા દર્દીઓને આપણે કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા સારવાર આપીએ છીએ, જેને આપણે હિમોડાયાલિસિસ તરીકે ઓળખીએ છીએ. તો આ જે હિમોડાયાલિસિસ છે એ વિદ્યાર્થી મિત્રો એક પ્રકારની પ્રક્રિયા છે જે રુધિરમાંથી યુરિયા દૂર કરે છે. જો થવું ક્યાંથી જોઈએ? મૂત્રપિંડથી. શું થવું જોઈએ? તો કે યુરિયા દૂર થવું જોઈએ. મૂત્રપિંડમાં ખામી છે, કામ નથી કરતું, તો શરીરમાં યુરિયા ભરાઈ જાય, તો જેને આપણે યુરેમિયા કહીએ. પણ યુરેમિયા જો સતત ને સતત શરીરમાં રહી તો માણસનું મૃત્યુ પણ થઈ શકે, એટલું મતલબ એવું પણ કહી શકાય. પરંતુ આપણે કે કેવું સમાધાન? હિમોડાયાલિસિસ પ્રક્રિયા છે, હિમોડાયાલાઇઝર ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો હિમોડાયાલિસિસની આપણે પ્રક્રિયા કરીએ તો એમના દ્વારા આપણે યુરિયા છે એમનો નિકાલ કરી શકીએ. તો અહીંયા પહેલાં આકૃતિ તમને સમજાવું છું, બરોબર છે? પહેલાં આકૃતિ સમજી લો શું કહેવા માગે છે. માની લો કે હાથ છે. હાથની અંદર બંને વસ્તુ હશે, ધમની હશે અને શિરા હશે. આપણે આજે ધમની છે એમાંથી રુધિર લેવાનું, એટલે એક હાથ લેવાનો અથવા તો શરીરના બીજા કોઈ પણ ભાગમાંથી ધમની લેવાની. આ ધમની છે એમાંથી સામાન્ય રીતે આપણે એક નળી બહાર કાઢીએ. એટલે હાથની અંદર પહેલાં ધમની છે એમાંથી રુધિર બહાર લેવાનું. હવે જેવું રુધિર અહીંથી આમ બારું આવે આ પાઇપમાં, એટલે અંદર હિપેરિન નાખી દેવાનું, અથવા તો એનું પ્રેશર કેટલું છે એ મેન્ટેન કરવાનું. ત્યારબાદ એમનો પંપ છે અને ઉપર તમે જુઓ એમની અંદર શું નાખી દીધું? તો કે આપણે હિપેરિન નાખ્યું. જો હિપેરિન એટલે પહેલાં ધમની, એટલે એક ક્રમ પહેલાં ક્લિયર થઈ ગયો કે હાથની ધમનીમાંથી આપણે એક પાઇપ કાઢી નાની એવી,
એમની અંદર આપણે હિપેરિન નાખ્યું. હિપેરિન નાખશું તો હિપેરિન પ્રતિગંઠકનું કામ કરે, એટલે રુધિર છે એને ગંઠાવા દેશે નહીં. બરોબર, રુધિર હવે ગંઠાશે નહીં, મતલબ જામશે નહીં. તેમના કારણે ખાસ કરીને અહીંયા એનો ફ્લો કેટલો રાખવો એનું એક મીટર હોય છે, નક્કી કરી શકાય. આપણે અત્યારે મીટર ઉપર કોઈ પણ ઉપર ફોકસ નથી કરવાનું, કારણ કે મીટર જરૂરી નથી. તો હવે એમના પછી અહીંયા ધમની અને જેમની અંદર યુરિયા વધારે છે એવું રુધિર આવી ગયું. આમની અંદર સેલોફેન ટ્યુબ હશે, આવી રીતના. કઈ ટ્યુબ હશે? સેલોફેન ટ્યુબ. અને એની ફરતી બાજુએ ડાયાલાઇઝિંગ પ્રવાહી ભરેલું છે. રુધિર જેવું જ બંધારણ હશે, પરંતુ યુરિયા નહીં હોય. હવે આ યુરિયા છે એ રુધિરમાં હતું, એ જે પ્રવાહી ભર્યું હતું એની અંદર પ્રસરણ પામી જશે, મતલબ રુધિરની અંદર જે યુરિયા છે એમનું પ્રમાણ ઓછું થઈ જશે. આપણે એ તો કરવાનું હતું. ત્યારબાદ આ જે પાઇપ નીકળે છે એમની અંદર એન્ટી હિપેરિન નાખવાનું, હિપેરિનને કામ કરતું બંધ કરી દેવાનું, અને પછી એને આપણી શીરા છે એની અંદર પાછું રિટર્ન કરી દેવાનું. શરીરની અંદર આવી ગયું. આવું વારંવાર કરવામાં આવે, જેમના કારણે શરીરમાંથી યુરિયા દૂર થશે. એમના સિવાય બીજી આકૃતિ દર્શાવું તો વધારે થોડોક તમને ખ્યાલ આવે. આ આકૃતિ છે, સરળ આકૃતિ છે, પણ મારે તમને ખ્યાલ આપવાનો છે કે કઈ રીતના ક્રિયા થાય છે. આ ડિટેલમાં છે. માની લો આ જે આવે છે એ ધમની છે. ધમનીમાંથી રુધિર લીધું. ધમનીમાંથી રુધિર લીધું પછી એની અંદર પહેલું નાખવાનું પ્રતિગંઠક, એટલે કે હિપેરિન. હિપેરિન નાખી દીધું એટલે રુધિર ગંઠાશે નહીં. હવે મેં તમને વાત કરી એમ, આને અહીંયા જે તમને દેખાય છે એ યાદ રાખજો, સેલોફેનની ટ્યુબ છે. શું છે? સેલોફેનની ટ્યુબ છે. કેમ કે સેલોફેનની ટ્યુબ છે એ સેમી પરમિએબલ મેમ્બ્રેન, અર્ધ અથવા તો પસંદગીમાન પ્રવેશશીલ તરીકે કામ કરે, મતલબ અર્ધ પ્રવેશશીલ પટલ તરીકેનું કામ કરે છે. કદાચ કે પૂછે તો યાદ રાખજો, સેલોફેન ટ્યુબ છે અર્ધ પ્રવેશશીલ પટલ તરીકેનું કામ કરે છે. કે જે હવે આ જે ટ્યુબ તમને દેખાય છે, આ ટ્યુબ બરોબર છે, આ જે બધી ટ્યુબ તમને દેખાય આ, તો આ સેલોફેનની ટ્યુબ છે. આ ટ્યુબની અંદર શું પસાર થશે? તો કે હિપેરિન યુક્ત જે આપણી ધમનીમાંથી રુધિર બહાર કાઢ્યું છે. અહીંયા જે તમને બ્લુ કલરનું આમની અંદર જે પ્રવાહી ભરાય દેખાય છે, આ બધું વચ્ચે જે સેલોફેન ટ્યુબની વચ્ચે જે પ્રવાહી દેખાય છે એ બધું એક પ્રકારનું દ્રાવણ છે. પણ એવું દ્રાવણ છે એને ડાયાલાઇઝિંગ સોલ્યુશન તરીકે પણ ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ દ્રાવણ એવું છે કે જેમની અંદર રુધિર જેવું જ ઘટકો છે. જેટલા રુધિરમાં NaCl એટલું જ અહીંયા હશે. એમની અંદર જેટલી બધી વસ્તુઓ છે એ બધી જ મતલબ સમાન વસ્તુઓ છે, પરંતુ યુરિયા નહીં હોય. એટલે યુરિયા સેલોફેન ટ્યુબમાંથી બહાર આવશે. તો એ તમે આ ઉપરની આકૃતિમાં જોઈ શકો કે આપણું રુધિર છે, આ રુધિર છે, અને આ ડાયાલાઇઝિંગ પ્રવાહી છે. તો અહીંયા યુરિયાનું પ્રમાણ કેવું છે? વધારે છે. તો યુરિયા કેવું થઈ જશે? સમાન પ્રસરણની ક્રિયા થશે. તો બંનેનું પ્રમાણ કેવું થઈ જાય? સમાન થઈ જાય. હવે પાછું મારે શું કરવાનું? આ બીજો રાઉન્ડ શરૂ થાય એટલે ડાયાલાઇઝિંગ પ્રવાહી બદલાઈ નાખવાનું. જે ડાયાલાઇઝ કરી નાખ્યું છે, ડાયાલિસિસ, એ પ્રવાહી જે હતું યુરિયાવાળું એ નાખી દેવાનું, નવું નાખવું, જેની અંદર પાછું યુરિયા નથી. એટલે રુધિરની અંદર જે કાંઈ પાછું યુરિયા છે એ અડધું ક્યાં થશે? ડાયાલાઇઝિંગ પ્રવાહીમાં થશે. આવું વારંવાર કરવામાં આવે, જેના કારણે રુધિર છે એમની અંદર યુરિયા છે એમનું પ્રમાણ ઘટી જશે. તો આ કૃત્રિમ મૂત્રપિંડ તરીકેનું કાર્ય કરે છે. તો હવે આપણે એક પછી એક પોઈન્ટ પાછા જોઈએ. પહેલું શું કરવાનું? અનુકૂળ હોય તેવી પહેલાં ધમનીમાંથી રુધિરને ડાયાલાઇઝિંગ એકમમાં દાખલ કરવામાં આવે છે, જેને કૃત્રિમ મૂત્રપિંડ અથવા તો ડાયાલાઇઝર મશીન તરીકે ઓળખીએ છીએ. હવે દર્દીની ધમનીમાંથી જે ડાયાલાઇઝિંગ પ્રવાહી કાઢ્યું આપણે, જે ધમનીમાંથી રુધિર કાઢ્યું એની અંદર હિપેરિન નાખવાનું. તો કે હિપેરિન શું છે? પ્રતિગંઠક છે. શોર્ટ ક્વેશ્ચન માટે પૂછી શકે, જે રુધિરને ગંઠાવા દેતું નથી. ત્યારબાદ કે આ જે નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થો સિવાય, જો આવ્યું હવે જે સેલોફેન વાળી જે ટ્યુબ હતી, ગૂંચળામય ટ્યુબ, એ સેલોફેન વાળી ટ્યુબ. તો આજે નકામા પદાર્થો સિવાય રુધિરરસ જેવું જ બંધારણ ધરાવતું એક પ્રવાહી છે, જેને ડાયાલાઇઝિંગ સોલ્યુશન કહેવાય, પ્રવાહી કહેવાય. અને
એમની અંદર કઈ ટ્યુબ છે? સેલોફેન ટ્યુબ. સેલોફેન ટ્યુબ છે એમની અંદર ખાસ યાદ રાખજો આપણું રુધિર છે એ પસાર થાય છે. અને નલિકાનું છિદ્રિષ્ટ સેલોફેન આવરણ છે, કેમ કે અર્ધપ્રવેશશીલ છે, જે સાંદ્રતાની ઢોળાંશને અનુસાર, એટલે વધારે સાંદ્રતા યુરિયાની ક્યાં હશે? તો કે રુધિરમાં હશે. બરોબર છે. એ ડાયાલાઇઝિંગ પ્રવાહીમાંથી, મતલબ જે રુધિર છે એમાંથી યુરિયા ડાયાલાઇઝિંગ પ્રવાહીમાં જાય છે. આવી રીતે રુધિરમાં નાઇટ્રોજન યુક્ત પદાર્થ યુરિયા છે એમનું પ્રમાણ ઓછું થતું જાય છે અને યુરિયા છે એ બહાર આવે છે. આવી રીતના આપણે ડાયાલાઇઝિંગ પ્રવાહી છે એને બદલી નાખવાનું. આ રીતના રુધિર છે એમને શુદ્ધ કરવામાં આવે છે. પાછું જે સેલોફેન ટ્યુબમાંથી યુરિયા નીકળી ગયું છે એવું જે રુધિર છે એમની અંદર એન્ટી હિપેરિન નાખવાનું, એટલે હિપેરિન છે એ કામ કરતું બંધ થઈ જાય. કુદરતની જે પરિસ્થિતિમાં રુધિર જોવા મળે છે એવું જ જોવા મળશે. અને એને શરીરમાં પાછું શીરા દ્વારા, યોગ્ય શીરા દ્વારા શરીરની અંદર દાખલ કરવામાં આવે છે. તો આવા જે યુરેમિયાવાળા જે દર્દી છે એને યુરેમિક પેશન્ટ, યુરેમિક દર્દી તરીકે ઓળખાય છે. અને વિશ્વમાં આવા હજારો જે કાંઈ કિડનીના પ્રોબ્લેમવાળા જે દર્દીઓ છે એમના માટે કૃત્રિમ મૂત્રપિંડ એટલે કે હિમોડાયાલિસિસ જે પ્રક્રિયા અને હિમોડાયાલાઇઝર મશીન જે કૃત્રિમ મૂત્રપિંડનું કાર્ય કરે છે. અને આ પદ્ધતિ વિશ્વના હજારો યુરેમિક દર્દીઓ માટે આશીર્વાદરૂપ કહી શકાય. તો તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછે કે હિમોડાયાલાઇઝર એ વિશ્વના હજારો યુરેમિક દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે, કારણ આપો. તો આ તમારે હિમોડાયાલિસિસ આખું વર્ણન કરવાનું છે, દોરવાની જરૂરિયાત રહેશે નહીં, કેમ કે બુકની અંદર આકૃતિ નથી. સમજાવવા માટે મેં તમને આકૃતિ આપી. એમના સિવાય બીજો રોગ છે મૂત્રપિંડની નિષ્ફળતા, એટલે કિડની હાવ ફેલ થઈ ગઈ. બરોબર છે. તો એને કિડની ફેલર અથવા એક્યુટ રેનાલ ફેલર તરીકે પણ ઓળખીએ છીએ. તો મૂત્રપિંડની જો નિષ્ફળતા હોય તો એનો એક જ ઉપાય છે, મૂત્રપિંડનું પ્રત્યારોપણ કરવું. એટલે કે એક દાતા છે એ મૂત્રપિંડ આપે છે અને એક ગ્રાહી હોય છે જે મૂત્રપિંડ સ્વીકારે છે. જે દર્દી છે એને ગ્રાહી તરીકે ઓળખવામાં આવે. આજે મૂત્રપિંડ જો કિડની હાવ ટોટલી ફેલ થઈ ગઈ હોય તો નજીકના દાતા, પહેલાં જો જોડિયા હોય તો જોડિયા ભાઈ બહેન હોય કે જોડિયા ભાઈ હોય કે બેન હોય, એમાંથી જોડિયા હોય તો એમનું લેવામાં આવે. ત્યારબાદ કોઈ ઘરના નજીકના સંબંધી, ભાઈ બહેન છે, માતા પિતા છે, એમનું મૂત્રપિંડ. અને જો એ એમનું પણ અસ્વીકારવા યોગ્ય હોય, મતલબ ન હોય, તો જ બહારના બીજા વ્યક્તિનું મૂત્રપિંડ લઈ શકાય. તો જેથી યજમાનના પ્રતિરક્ષા તંત્ર અસ્વીકારને ઓછો કરી શકાય. કારણ કે એક વ્યક્તિ છે એ બીજા વ્યક્તિને મૂત્રપિંડ આપે તો બીજું જે વ્યક્તિ દર્દી છે, ગ્રાહી છે, એમનું શરીર ઘણીવાર મૂત્રપિંડ ન પણ સ્વીકારે. એટલા માટે નજીકના સંબંધી છે એમને પસંદ કરવામાં આવે છે. અને હાલમાં ઘણી બધી દાક્તરી સુવિધાઓ, મેડિકલ સુવિધાઓ ઘણી બધી વધારે છે. એટલે આજે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન છે એમાં દરની અંદર સારો એવો વધારો થયો છે. ત્યારબાદ મૂત્રપિંડમાં પથરી. તો મૂત્રપિંડમાં જે પથરી થાય એને રેનાલ કેલ્ક્યુલી તરીકે પણ ઓળખવામાં આવે છે, ભૂલતા નહીં. ખાસ યાદ રાખજો, જે યુરિક એસિડ અથવા તો ઓક્ઝેલેટના ક્ષાર છે, ક્ષાર ઘણા બધા ભેગા થઈ અને પથરી બનાવે છે, જે પાણીની અંદર અદ્રાવ્ય છે. તો આ પથરી છે સ્ફટિકમય પથ્થર કહી શકાય, સ્ફટિકમય ક્ષાર કહી શકાય. અને જે મૂત્રપિંડમાં કોઈ પણ જગ્યાએ મતલબ ખાસ કરી મૂત્રપિંડ નિવાપ છે, મૂત્રવાહિની છે, તો વચ્ચે કોઈ પણ જગ્યાએ ક્ષાર એકસાથે ભેગા થાય અને પથરી છે એમનું નિર્માણ કરે છે, જેને ઓપરેશન થકી અથવા લેસર થકી બંને થકી દૂર કરી શકાય છે. ત્યારબાદ ગ્લોમેરુલોનેફ્રાઇટિસ. જો ગ્લોમેરુલો રુધિર કેશિકા ગુચ્છ એટલે ગ્લોમેરુલસ, નેફ્રાઇટિસ એટલે સોજો. તો આજે રુધિર કેશિકા ગુચ્છ છે એમની અંદર સોજો આવે અને આ સોજો આવે ત્યારે કાઉન્ટર કરંટ જે ક્રિયાવિધિ છે એમને અસર પહોંચે છે. તો ગ્લોમેરુલોનેફ્રાઇટિસ, ગ્લોમેરુલસ એટલે રુધિર કેશિકા ગુચ્છ, અને જે રુધિર કેશિકા ગુચ્છની અંદર સોજો આવે છે એમની વાત છે. ત્યારબાદ ઉત્સર્ગ સંબંધિત આપણે 15 અનિયમિતતા જોવાની છે. એમાં પહેલું જોવો ગ્લોમેરુલોનેફ્રાઇટિસ, જેની હમણાં જ મેં વાત કરી, જે આધાર કલા છે અથવા તો ઈજાના કારણે
ચેપના કારણે ઘણીવાર સોજો આવતો હોય છે અને એમના કારણે ધીરે ધીરે મૂત્રપિંડ કામ કરતું બંધ થઈ જાય છે. તો મૂત્રપિંડમાં પણ ચેપ લાગે છે, બેક્ટેરિયાનો ચેપ કદાચ લાગે તો એમના કારણે કાઉન્ટર કરંટની ક્રિયાવિધિ છે એમને અસર પહોંચે છે. ત્યારબાદ ડાયાબિટીક નેફ્રોપેથી એટલે શું? જો વધારે ડાયાબિટીસ હોય તો એવા સમયે પહેલાં મૂત્રપિંડ પણ ખરાબ થાય એવું તમે ઘણીવાર સાંભળ્યું હશે, તો આંખને પણ નુકસાન પહોંચે. તો આજે ડાયાબિટીક નેફ્રોપેથી એટલે ડાયાબિટીસ મેલિટસ, ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. તો ડાયાબિટીસ મેલિટસ છે એમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે, એમના કારણે મૂત્રપિંડને ક્રમશઃ ધીમે ધીમે અસર પહોંચે છે અને મૂત્રપિંડ નિષ્ફળ જાય છે. તો ડાયાબિટીસ હોય તો પણ મૂત્રપિંડ નિષ્ફળ જઈ શકે, જેને ડાયાબિટીક નેફ્રોપેથી તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ યુરોલિથિએસિસનો મતલબ થાય મૂત્રીય માર્ગ. જે મૂત્ર માર્ગ છે એમાં ગમે ત્યાં જગ્યાએ પથરીનું નિર્માણ થાય. આ પથરીનું નિર્માણ થવા માટે કેલ્શિયમ ફોસ્ફેટ, યુરિક એસિડ, સિસ્ટીન અથવા કેલ્શિયમ ઓક્ઝેલેટના ક્ષાર જવાબદાર છે. બરાબર છે? તો આ રેનલ કેલ્ક્યુલી છે એમના જેવું જ કહી શકીએ, પણ આ મૂત્ર માર્ગની અંદર પથરી છે. ત્યારબાદ આ ઘણા બધા શબ્દો. ઓલિગોયુરિયા એટલે હાઇપોયુરેસિસ. જો ઓલિગોયુરિયા અથવા હાઇપોયુરેસિસ. હાઇપો એટલે ઓછું, હાઇપર એટલે વધારે. તો આજે ઓલિગોયુરિયાનો મતલબ એવો થાય કે મૂત્રનું ઓછું ઉત્પાદન થાય. કેટલું? તો કે ઇન હ્યુમન ઇટ ઇઝ ક્લિનિકલી ક્લાસિફાય ઇઝ આઉટપુટ મોર ધેન 80 ml, એટલે 80 ml કરતાં વધારે મૂત્ર છે એ નિકાલ પામે. 1.5 લીટર 1 થી 1.5 લીટર શરીરની બહાર નીકળવું જોઈએ, એની જગ્યાએ કેટલું 80 ml થી થોડુંક વધારે, પણ કેટલું 400 ml થી ઓછું અને 80 ml થી વધારે. જો એટલું શરીરમાં જો મૂત્ર બનતું હોય તો એને ઓલિગોયુરિયા કહેવાય. ઘણાને જો કિડનીની ખામી હોય તો આવું થઈ શકે. એનયુરિયાનો મતલબ વિદ્યાર્થી મિત્રો મૂત્રનું નહિવત ઉત્પાદન. નહિવત એટલે કેટલું? 50 ml કરતાં ઓછું. કેટલું? 50 ml કરતાં ઓછું જો મૂત્રનું ઉત્પાદન થાય તો એને આપણે એનયુરિયા. ઓલિગો એટલે 80 થી લઈ 400 ml ની વચ્ચે. એનયુરિયા એટલે 50 ml કરતાં પણ ઓછું થવું જોઈએ, 1 થી 1.5 લીટર. એની જગ્યાએ 50 ml કરતાં ઓછું થાય તો એનયુરિયા. પોલીયુરિયા 1 થી 1.5 લીટર સામાન્ય છે, પરંતુ 2 લીટર થાય મતલબ 1.5 લીટર કરતાં વધારે તો પોલીયુરિયા. પોલીયુરિયા કોના કારણે થાય? શરીરમાં જો એડીએચ, વેસોપ્રેસિન છે, ન્યુરોહાઇપોફાઇસિસ, પિચ્યુટરીનો પશ્વ પિચ્યુટરી ગ્રંથિનો ભાગ છે, એમના દ્વારા એડીએચનો સ્ત્રાવ ઓછા પ્રમાણમાં થતો હોય તો મૂત્રમાં પાણીનું પ્રમાણ વધે છે, કેમ કે એડીએચ છે એ અંતિમ નલિકામાંથી પાણીનું પુનઃશોષણ વધારતું નથી. તો આવા કેસની અંદર મૂત્રશમનું પ્રમાણ વધે છે, જેના કારણે દર્દી વારંવાર તરસ અનુભવે છે, તો જેને આપણે પોલીયુરિયા તરીકે ઓળખીએ છીએ. એમના સિવાય હમણાં જ મેં તમને ભણાવ્યું ગ્લાયકોસુરિયા, એટલે કે ગ્લુકોઝનું મૂત્રમાં ઉત્સર્જન થાય, જે ડાયાબિટીસ મેલિટસમાં જોવા મળે, અને ઇન્સ્યુલિન છે એમનો ઓછા સ્ત્રાવના કારણે આ થાય છે. ત્યારબાદ યુરેમિયા એટલે કે રુધિરમાં યુરિયાનું વધુ પ્રમાણ. બરોબર છે? તો 40 મિલીગ્રામ પ્રતિ 100 ml કરતાં વધારે યુરિયાનું પ્રમાણ હોય તો એને આપણે યુરેમિયા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ કેલ્ક્યુલી એન્ડ કાસ્ટ એટલે કે મૂત્રપિંડ પથરી, જે હમણાં જ વાત કરી. તો એમની અંદર કેલ્શિયમ ઓક્ઝેલેટના અક્ષર, ખાલી તમારા બુકમાં ઓક્ઝેલેટ લખ્યું પરંતુ કેલ્શિયમ ઓક્ઝેલેટના અક્ષર. ઘણીવાર કેલ્શિયમ ફોસ્ફેટ હોય, કેલ્શિયમ સલ્ફેટ હોય, યુરિક એસિડ હોય. આ બધા પાણીની અંદર અદ્રાવ્ય છે, એક જગ્યાએ જથ્થો પેદા કરે, જેને કેલ્ક્યુલી અથવા પથરી તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ હિમેટોયુરિયા. હિમેટો એટલે રુધિર, યુરિયા એટલે મૂત્ર. મૂત્રની અંદર રુધિર જેમનું ઉત્સર્જન થાય તો એને હિમેટોયુરિયા કહેવાય. તો અહીંયા તમને એક રોગ આપ્યો છે, એ વ્યવસ્થિત જોઈ લેજો કે બ્લેક વોટર ફીવર. તો મેલેરિયાનું ઇન્ફેક્શન હોય, કોમ્પ્લિકેશન ઓફ મેલેરિયા ઇન્ફેક્શન. મેલેરિયાના ઇન્ફેક્શનની અંદર પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ, પ્લાઝ્મોડિયમ મેલેરી, એમના દ્વારા મેલેરિયા થાય છે. અને આ મેલેરિયા છે
એના જે પ્રજીવો છે એ પ્લાઝ્મોડિયમ છે એ માદા એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે, કેમ કે મચ્છર છે એમનું વાહક છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે મેલેરિયાના ઇન્ફેક્શનની અંદર આરબીસી તૂટે છે. આરબીસી તૂટે છે એટલે કે જે હિમોગ્લોબિન છે એ હિમોગ્લોબિન ક્યાં આવે છે? તો કે રુધિર રસમાં આવે છે. રુધિર રસમાં હિમોગ્લોબિન આવે છે અને ખાસ કરીને આ જે બેક્ટેરિયા છે એમની અંદર ખાસ બ્લડ સ્ટ્રીમ રિલીઝિંગ હિમોગ્લોબિન ડાયરેક્ટલી ઇન્ટુ બ્લડ વેસલ. તો વોટર ફીવર છે એ રિયલમાં બેક્ટેરિયાથી થાય છે, પરંતુ એક કોમ્પ્લિકેશનના કારણે મેં તમને કીધું કે ઘણીવાર મેલેરિયાના કારણે હિમોગ્લોબિન છે પણ મૂત્રમાં આવતું હોય છે. તો ઘણીવાર મૂત્ર છે એ રેડનેસ ઉપર જતું હોય તો એને હિમેટોયુરિયા તરીકે ઓળખીએ. તો બ્લેક વોટર ફીવરમાં પણ આવું થઈ શકે, મેલેરિયામાં પણ વધારે પ્રમાણમાં જો મેલેરિયા થયો હોય, ઝેરી મેલેરિયા, તો આવું પણ થઈ શકે છે. એમના સિવાય ડાયુરેસિસ એટલે મૂત્રશયમનું વધારે પ્રમાણ. મેં તમને વાત કરી એમ એડીએચની ખામી હોય તો આવું થઈ શકે. ત્યારબાદ સિસ્ટિસ અથવા તો સિસ્ટિટીસનો મતલબ થાય મૂત્રાશયમાં ચેપ લાગે. બરોબર. 11 નંબરનો રોગ કયો છે? તો કે સિસ્ટિટીસ એટલે કે મૂત્રાશયની અંદર ચેપ લાગે છે. પ્રોટીનયુરિયા, મૂત્રમાં પ્રોટીનનું પ્રમાણ. આલ્બ્યુમિન જે પ્રોટીન હતું એના લીધે થાય છે, મતલબ આલ્બ્યુમિન યુરિયા. તો મૂત્રની અંદર આલ્બ્યુમિનની આવે. તો આલ્બ્યુમિન મતલબ જે આપણને ખબર છે જે ગાળણ છિદ્ર હતું એને રેખા છિદ્ર પણ અહીંયા કીધું છે. તો આ જે ગાળણ છિદ્ર છે એમની કારણે જે આધાર કલા વચ્ચેનું જે 3 પટલ હતા, બરોબર, 3 આવરણ હતા, એમના કારણે વીજભાર ગુમાવે છે અને રુધિર કેશિકા ગુચ્છમાં સોજો આવે છે, જેના કારણે આલ્બ્યુમિન જે રુધિર રસમાં હતું એ હવે મૂત્રમાં જોવા મળશે. તો ઘણીવાર તમને ખબર મૂત્રપિંડની અંદર જો પ્રોબ્લેમ હોય વિદ્યાર્થી મિત્રો તો આલ્બ્યુમિન યુરિયા છે એ જોવા મળે છે, એટલે કે મૂત્રની અંદર આલ્બ્યુમિનની હાજરી જોવા મળે છે. એમના સિવાય 3 રોગ. કીટોન્યુરિયા એટલે કે મૂત્રમાં અસામાન્ય રીતે કીટોનની વધારે હાજરી. હિમોગ્લોબિન યુરિયા એટલે રુધિરકોષ કે રુધિરની હાજરી. અને નેફ્રાઇટિસ રુધિર કેશિકા ગુચ્છમાં સોજો મેં તમને વાત કરી. તો આવા અલગ અલગ નામ છે, અલગ અલગ રોગો છે, એ મૂત્રપિંડને લગતા રોગો છે. અને ઘણીવાર મૂત્રના એનાલિસિસ થકી આ બધા રોગો છે અને આપણે જાણી શકીએ છીએ. એટલે ડૉક્ટર છે એ મૂત્રનું પૃથ્થકરણ કરાવતા હોય છે, યુરિન એનાલિસિસ કરાવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ ચેપ્ટર છે એને આપણે પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે આપણે આ જે ચેપ્ટર છે એમના પછીનું જે કંકાલ તંત્ર છે એમની અંદર સ્નાયુ છે એમની આપણે ડિટેલમાં વાત કરશું. થેન્ક યુ.